જય શ્રી કૃષ્ણ મિત્રો, જ્યોતિ ધવલ રેસીપીમાં આપણું સ્વાગત છે। ચાલો આપણે બનાવીએ સૂજી અને બેસનની મીઠાઈ। સ્ટાર્ટ કરી દઈએ। જો આ છે બેસન 150 ગ્રામ, સૂજી છે 50 ગ્રામ અને સામે જોઈએ છે આપણે ખાંડ 200 ગ્રામ અને 200 ગ્રામ ઘી જોશે અને બદામ અને ઇલાયચી। ચાલો આપણે મીઠાઈ બનાવવાની તૈયારી કરવા માંડીએ। ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરી દઈએ। સૌ પ્રથમ લઈએ આપણે ઘી। અને ગેસ કરી દઈએ ઓન। ઘી થોડું ગરમ થાય તે પછી આપણે સૂજી એડ કરશી। જો ઘી ગરમ થઈ ગયું છે, આપણે સૂજી એડ કરી દઈએ પહેલાં। બેસન એડ કરી દઈએ। બસ આપણે આ રીતે થોડું હલાવવાનું, આ રીતે મિક્સ કરવાનું। આ રીતે આપણે આને લોટ શેકવા દેવાનો। લોટ આપણો શેકાઈ જાય, સેજ લાઇટ બ્રાઉન થઈને ત્યાં સુધી ગેસ સ્લો જ રાખવાનો। ગેસ તમે સ્લો રાખશો ને એમાં આપણી રેસીપીમાં સ્વાદ આવે। આપણે લોટ શેકે ને ત્યારે વારંવાર આવી રીતે જોવાનું, એટલે આપણે અંદાજ આવે કે આપણો લોટ શેકાવા માંડ્યો કે નહીં એમ। જો આ રીતે જો ફ્રેન્ડ્સ, આ લોટ આપણો જો શેકાઈ ગયો છે, સેજ બ્રાઉન થઈ ગયો છે, આટલો જ રાખવાનો છે આપણે। લોટ શેકાવવામાં તમારે 7 થી 8 મિનિટ લાગે। જો આ સરસ શેકાઈ ગયો। જો ગેસ કરી દઈએ ઓફ આપણે। ચલો આપણે ચાસણી લઈ લઈએ। અને પાણી આમાં ખાંડ ડૂબીને એટલું જ નાખવાનું, બસ જો આટલું। ગેસ કરી દઈએ ઓન। ખાંડની ચાસણી લેવામાં તમને અંદાજ ન આવે તો આ રીતે પાણીની વાટકી બાજુમાં રાખી અને આમ એક ટીપું નાખી અને જોઈ લેવાનું। જો હજી આપણી ચાસણી આવી નથી, એક તારની ચાસણી લેવાની, એટલે આપણી મીઠાઈ પોચી થાય સરસ। જો ચાસણી આપણી આવી ગઈ છે એક તારની। આ રીતે આમ કરવાનું, આ રીતે જા। ગેસ કરી દઈએ ઓફ। ચાસણી કરી દઈએ એડ આપણે આમાં। મેન
મેઇન ચાસણી જોઈ છે આપણે આમાં ચાસણી લેવાનું. ચાસણી સરસ આવી જાય ને આપણે એટલે આપણી મીઠાઈ રેડી થઈ જાય. જો આ રીતે થવું જોઈએ પહેલાં. ચાલો આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. પ્લેટમાં ઢાળી દઈએ આપણે. પ્લેટ લઈ આમાં ઘી લાવી દેવાનું. પછી આપણે ઢાળી દઈએ મીઠાઈ. આપણે એલચી નાખી દઈએ. બદામ ઉપરથી આ રીતે આમ કરી દેવાનું એટલે બદામ બધી બેસી જાય અંદર. આપણે આને 10 મિનિટ રેસ્ટ આપ્યો તો આપણે ઠંડી થઈ ગઈ છે. આપણે આને કટ કરી લઈએ. જો આપણી રેસીપી ગઈ છે તૈયાર. આ રેસીપી આપણે બેસન અને સૂજીમાંથી બનાવેલી છે. આ રેસીપી તમને પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જાજો અને તમને આગળ અવાનવા રેસીપી તમને વિડીયો જોવા મળશે. જય દ્વારકાધીશ.